અત્યારે સરસિયા તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત વાણિજ્ય તેમાં રહેણાંકના દબાણો હતા, જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી શ્રી 3ની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે. કાચા પાકા મકાનો કેટલા હશે અને કયા કયા મુખ્ય દબાણો હતા? મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા વાણિજ્ય પ્રકારની પ્રવૃત્તિના મકાનો હતા, જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે? સરકારી સર્વે નંબર છે, એટલે એ સરકારી સર્વે નંબરમાં હાલ વર્તમાનમાં ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય કે ના હોય એને ખુલ્લું રાખવું એ તંત્રની જવાબદારી છે. ફરી આ દબાણો અહીંયા ઉપસ્થિત ઊભા થશે તો કેવી કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ સંભાવના નથી, કેમ કે આમને અમે કાર ફેન્સિંગ કરીને કોર્ડન કરી દઈશું. સરસિયા તળાવ વિસ્તાર છે, એમાં જે ચાંદ બેકરી છે એની પાસે જો અનધિકૃત દબાણ હતું એને હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે. કલેક્ટર સાહેબની જે આ જે સરકાર જમીન છે જેની અંદર અનધિકૃત પાકા દબાણો થઈ ગયા છે એને હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, પીએસઆઈ અને 180 માણસોનો એસઆરપી સાથેનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને અત્યારે શાંતિપૂર્ણ રીતના આપ જોઈ શકો છો કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. થેન્ક યુ.